યુવાન અત્યારે ભારતનો સૌથી યુવાન અબજોપતિ યાદીમાં પહેલા નંબર પર સ્થાન પામ્યો છે। અમે ખબર છે .com ઉપર ઘણી વખત સક્સેસ સ્ટોરી કે ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે એ શેર કરતા રહીએ છીએ અને અમારો આશય એટલો જ છે કે કોઈ એક વ્યક્તિની લાઈફ બદલાઈ જાય, કોઈ એક વ્યક્તિને પ્રેરણા મળે અને એની જિંદગીમાં સુધારો થાય, એના માટે અમે આવી સ્ટોરી શેર કરતા રહીએ છીએ। તો આવી એક સ્ટોરી આજે તમારી સાથે શેર કરીશ કે ભારતનો એક 31 વર્ષનો યુવાન માત્ર 3 વર્ષની અંદર 21,190 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક બની ગયો છે। તો આ યુવાન અત્યારે ભારતનો સૌથી યુવાન અબજોપતિની યાદીમાં પહેલા નંબર પર સ્થાન પામ્યો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે .com। ભારતની અંદર અત્યારે યંગસ્ટરની અંદર એક ખાસો મોટો સુધારો ઘણા સમયથી જોવા મળી રહ્યો છે, એ છે સ્ટાર્ટઅપ। ભારતમાં સ્ટાર્ટઅપને કારણે છેલ્લા લગભગ 10થી 15 વર્ષની અંદર જે યુવાન ઉદ્યોગપતિઓ જે એન્ટરપ્રિન્યોર્સ છે એની સંખ્યામાં ખાસો એવો વધારો થઈ રહ્યો છે અને આ કડીની અંદર એક 31 વર્ષનો યુવાન અરવિંદ શ્રીનિવાસ દેશનો સૌથી યુવાન અબજોપતિ બની ગયો છે। તાજેતરની અંદર M3M હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ જાહેર થયું, એમાં આ અરવિંદને ભારતનો સૌથી યુવાન ઉદ્યોગપતિ તરીકે જાહેર કરવામાં આવ્યો। સૌથી વધારે કમાણી કરનાર યુવાન ઉદ્યોગપતિ તરીકે જાહેર કરવામાં આવ્યો। શ્રીનિવાસની સંપત્તિ છે 21,190 કરોડ રૂપિયા। તમને જાણીને નવાઈ લાગશે કે આ બિઝનેસ કે આ સંપત્તિ એને કોઈ બાપ દાદામાંથી નથી મળી, કોઈ એના પેઢીઓ વારસામાં નથી મૂકી ગયા, નથી એના બાપાની કોઈ કંપની, માત્ર પોતાની મહેનત, પોતાની દીર્ઘદ્રષ્ટિ અને સપનાને કારણે એ આટલી ઊંચાઈએ પહોંચી શક્યો છે। અરવિંદ એક ટેક એન્ટરપ્રિન્યોર છે અને એની એક સ્ટોરી અમે જે થોડીક વાંચી તો નાનપણથી જ એને સાયન્સમાં એટલો બધો રસ હતો અને એને સાયન્સની અંદર આગળ વધવું જ હતું, એટલે નાનપણથી જ એણે સપના જોયેલા હતા અને એ સપનું એણે સાકાર કર્યું છે। 2022માં એણે અમેરિકાની અંદર પરપ્લેક્સિટી AI નામની કંપની ઊભી કરી અને એ ફાઉન્ડર છે અને એના 2 મિત્રો એની સાથે કો ફાઉન્ડર છે। આ અરવિંદ શ્રીનિવાસ છે એ IIT મદ્રાસમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં એણે ડબલ ડિગ્રી મેળવી અને બર્કલેથી કોમ્પ્યુટર સાયન્સની અંદર PhD કર્યું અને એમનો જે રિસર્ચ એણે જેની પર કર્યું એ રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગ, ઇમેજ જનરેશન અને ટ્રાન્સફોર્મર બેઝ વિઝન, આ બધા વિષય પર એણે રિસર્ચ કર્યું છે અને ઓપન AI, ગૂગલ, ડીપ માઇન્ડ આવી બધી જે મોટી મોટી કંપનીઓ છે એમાં આ અરવિંદે કામ કર્યું છે અને એની જે પરપ્લેક્સિટી જે કંપની છે એ ચેટ બેઝ સર્ચ એન્જિન બનાવવાનું કામ કરે છે અને એના 2.2 કરોડ જેટલા એક્ટિવ યુઝર્સ છે। એટલે એક 31 વર્ષનો છોકરો જો ધારે તો અબજોપતિ બની શકે છે, એ આ અરવિંદ શ્રીનિવાસની સાબિતી છે। તમે પણ બની શકો છો, તમે પણ જો મહેનત કરો, તમે પણ ફોકસ રાખો અને તમે પણ જ્ઞાન મેળવો તો તમે પણ અબજોપતિ બની શકો છો। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।